વિધાનસભામાં બજેટ મુદ્દે કોંગ્રેસના તેવર એસસી એસટી અને ઓબીસી માટે વસ્તી પ્રમાણે બજેટની માંગ સાથે કર્યું વોકઆઉટ। ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન વિરોધ પક્ષના નેતાઓએ ભારપૂર્વક રજૂઆત કરી હતી કે એસસી એસટી ઓબીસી અને લઘુમતી સમાજની વસ્તી રાજ્યમાં નિર્ણાયક હોવા છતાં તેમના કલ્યાણ માટે ફાળવવામાં આવતું બજેટ અત્યંત અપૂરતું છે। કોંગ્રેસના ધારાસભ્યોએ જેટલી વસ્તી તેટલો હકના સૂત્ર સાથે દલીલ કરી હતી કે વિકાસના ફળ તમામ વર્ગો સુધી સમાન રીતે પહોંચવા જોઈએ, જ્યારે વિપક્ષે આ મુદ્દે સરકાર પાસેથી ચોક્કસ આંકડાકીય વિગતો અને ભાવિ રોડમેપની માંગ કરી, ત્યારે સંતોષકારક જવાબ ન મળતા ગૃહમાં ગરમાવો વ્યાપી ગયો હતો। સરકારના મૌન અને નકારાત્મક વલણ સામે વિરોધ નોંધાવવા કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ સૂત્રોચ્ચાર કરી સામૂહિક રીતે સભાગૃહનો ત્યાગ કર્યો હતો। રાજકીય પ્રતિક્રિયાનું વિશ્લેષણ કરતા જણાવાય છે કે આગામી ચૂંટણીલક્ષી સમીકરણોમાં સામાજિક ન્યાય અને બજેટની ફાળવણી એક મોટો મુદ્દો બની શકે છે। વિપક્ષનો આક્ષેપ છે કે શાસક પક્ષ માત્ર આંકડાકીય માયાજાળ રચે છે, પરંતુ વાસ્તવિકમાં વંચિત સમુદાયો માટેની યોજનાઓ માટે પૂરતું નાણાકીય પીઠબળ પૂરું પાડવામાં આવતું નથી। આ વિવાદ માત્ર આર્થિક ફાળવણી પૂરતો સીમિત નથી, પરંતુ તે વસ્તી ગણતરી અને તેના આધારે મળવાપાત્ર લોકશાહી અધિકારોનો વ્યાપક પલક પર પણ સવાલ ઊભા કરે છે। વિપક્ષ દ્વારા કરવામાં આવેલા આ વોકઆઉટે સરકારની સામાજિક કલ્યાણની નીતિઓ પર દબાણ ડાલવાનો એક વ્યૂહાત્મક પ્રયાસ માનવામાં આવે છે। बजट को अन्याय बंद करो, बंद करो, बंद करो। वस्तीना प्रमाणમાં બજેટ આપો, બજેટ આપો, બજેટ આપો। આજે ગુજરાત વિધાનસભાની પ્રશ્નોત્તરી દરમિયાન ફરી એકવાર આ ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિન સરકારનો ગુજરાતની જે બહુમતી વસ્તી છે, જે ગરીબ સામાન્ય વર્ગના લોકો છે, એસસી એસટી ઓબીસી માઇનોરિટી સમાજ, એ સફાઈ કામદારો હોય, દિવ્યાંગ હોય, પશુપાલક ગોપાલક હોય કે પછાત વર્ગના વિચરતી વિમુખ જાતિના લોકો હોય, એની સાથે જે સતત અન્યાય થઈ રહ્યો છે, એની સાથે જે સતત ભેદભાવ થઈ રહ્યો છે, એને સતત શોષણ થઈ રહ્યું છે, તેમ છતાં સરકાર એને કોઈ પણ જાતની મદદ નથી કરતી, એવો આ સમાજ વિરોધનો ભારતીય જનતા પાર્ટીનો ચહેરો પણ ખુલ્લો પડી ગયો છે। અને એસસી એસટી ઓબીસી માઇનોરિટી વિરોધની આ સરકારની ચાલ ચરિત્રને ચહેરો પણ આજે પ્રશ્નોત્તરીમાં સ્પષ્ટ રીતે ખુલ્લો પડી ગયો છે। અમારા વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા આદરણીય શૈલેષભાઈ પરમાર દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો કે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અંતર્ગતના જે એસસી એસટી ઓબીસી માઇનોરિટી માટેના બોર્ડ નિગમ છે, એને છેલ્લા 2 વર્ષમાં કેટલી બજેટ ફાળવવામાં આવ્યું, કેટલો ખર્ચ થયો અને કેટલી રકમ વણ વપરાયેલી રહી। એક તો વસ્તીના પ્રમાણમાં ખૂબ ઓછું બજેટ ફાળવવામાં આવે છે, એની સામે વર્ષોથી અમે લડાઈ લડીએ છીએ, તેમ છતાં ફરી એકવાર આ જવાબમાં જોવા મળ્યું કે વસ્તીના પ્રમાણમાં નહીવત બજેટ ફાળવે છે। અને બીજી બાજુ જે બજેટ ફાળવે છે એમાંથી પણ મોટા ભાગની રકમ વણ વપરાયેલી રહે છે, એટલે કે ખર્ચ કરવામાં નથી આવતી। અહીંયા જે આંકડા છે કે ગુજરાતનો સૌથી ગરીબ કહી શકાય એવો સફાઈ કામદાર વર્ગ, એના ઉત્કર્ષ માટે સફાઈ કામદાર વિકાસ નિગમ છે। ખાલી એક જ વર્ષની વાત કરીએ, 24-25 નું વર્ષ જે પૂરું થઈ ગયું છે હિસાબી વર્ષ, એના આંકડા જોઈએ તો એમાં ફાળવેલી રકમ 76.50 કરોડ હતી, એમાંથી 28% રકમ વણ વપરાયેલી રહી। અલ્પસંખ્યક વિકાસ નિગમ એટલે કે લઘુમતી સમાજના લોકોને મદદ કરવા માટેનું આ નિગમ, એમાં 24-25ના વર્ષમાં ફક્ત 22.80 કરોડ રકમ ફળવાઈ અને એમાંથી 40% રકમ વણ વપરાયેલી રહી। પછાત વર્ગ વિકાસ નિગમ, એમાં 41 કરોડ ફાળવવામાં આવ્યા હતા, એમાંથી 35% રકમ વણ વપરાયેલી રહી। ઠાકોર કોળી વિકાસ નિગમ, જેની ગુજરાતમાં વસ્તી ગણીએ
તો 28% વસ્તી થાય. જેના અહીંયા આગળ મોટા મોટા નેતાઓ ભાજપમાં છે એ ઠાકોર કોળી વિકાસ નિગમને પણ 24-25 માં 89 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા અને એમાંથી 58% રકમ વણવપરાયેલી રહી. ગોપાલક વિકાસ નિગમ એમને પણ 23.44 કરોડ ફાળવવામાં આવ્યા અને 50% રકમ વણવપરાયેલી રહી. અમે જ્યારે સરકારને પૂછ્યું કે આ ઓછી રકમ ફાળવવામાં આવે છે અને બીજા બિન અનામત વર્ગનો જે નિગમ છે એને અનેક ગણી વધારે રકમ ફાળવવામાં આવે છે, તો આ બજેટ ફાળવવાના ધોરણો શું છે, એની આર્થિક સ્થિતિ જોવામાં આવે છે, એની સામાજિક સ્થિતિ જોવામાં આવે છે, એની શૈક્ષણિક સ્થિતિ જોવામાં આવે છે, કયા આધારે બજેટ ફાળવવામાં આવે છે. પણ એનો જવાબ સરકારે ના આપ્યો. ફરી પૂછ્યું કે વારંવાર ઓછું બજેટ ફાળવાય છે તો એના કારણો શું છે, તો એનો જવાબ સરકાર નથી આપતી. ફરી પૂછીએ છીએ કે એક તો ઓછું બજેટ આપો છો, ભેદભાવ કરો છો, અન્યાય કરો છો અને જે બજેટ ફળવાય છે એમાંથી પણ 50% રકમ વપરાતી નથી. તો એના કારણો શું છે, એક પણ પ્રશ્નનો જવાબ આ સરકાર વિધાનસભામાં આપતી નથી. આ સરકારનો ચહેરો ખુલ્લો પડી ગયો છે કે એસસી એસટી ઓબીસી માઇનોરિટી વિરુદ્ધની એમની માનસિકતા છતી થાય છે અને એના માટે જ્યારે કોંગ્રેસ પાર્ટી અવાજ ઉઠાવે, આ સમાજને ભેદભાવ, અન્યાય અને એના ન્યાય માટેની વાત કરે તો એનો જવાબ આપવામાં નથી આવતો. કોંગ્રેસના સભ્યોની વાત સાંભળવામાં નથી આવતી અને ઉડાવ જવાબો આપવામાં આવે છે. એની વિરુદ્ધમાં આજે અમે વોકઆઉટ કર્યો છે. ફરી સરકારને કહીએ છે કે આ ભેદભાવ ને અન્યાય બંધ કરો અને ગુજરાતમાં જે લોકોના પ્રતિનિધિઓ ચૂંટાઈને અહીંયા આવ્યા છે એ ભારતીય જનતા પાર્ટીના બધા જ નેતાઓ, મુખ્યમંત્રીથી લઈને ધારાસભ્યો, જેના વિસ્તારમાં બહુમતી વસ્તી એસસી એસટી ઓબીસી માઇનોરિટી સમાજની છે. શરમ તો ત્યારે આવે કે એક પણ ભાજપનો ધારાસભ્ય આ સમાજના હક અધિકારની વાત માટે બોલવા ઉભો ના થયો. એક પણ ભાજપનો નેતા, ધારાસભ્ય આ સમાજને ભેદભાવ થાય છે, અન્યાય થાય છે એ વાત કહેવા ઉભો ના થયો. એવી તો કેવી મજબૂરી છે કે તમે જવાબ પણ નથી આપતા અને એવી તો કેવી ભાજપના ધારાસભ્યોની મજબૂરી છે કે પોતાના વિસ્તારના લોકો માટે, પોતાના સમાજ માટે પણ એક શબ્દ બોલવા તૈયાર નથી. ત્યારે શરમ આવી જોઈએ આ સરકારને કે અન્યાય કરે છે, ભેદભાવ કરે છે, આ સમાજની વાત પણ વિધાનસભામાં સાંભળતી નથી.